વેલકમ ટુ ડીકે કિચન। આજે હું તમારી સાથે કાચી કેરીની ચટણીની રેસીપી શેર કરવાની છું। આ ચટણી રોટલી સાથે દાળ ભાત સાથે ખાવાની ખૂબ સરસ લાગે છે। તો તેના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું। તેલ ગરમ થાય એટલે અહીંયા 50 ગ્રામ સિંગના દાણા અને 7 થી 8 તીખા લીલા મરચાં લીધા છે। લીલા મરચાં તમે વધારે ઓછા કરી શકો છો। પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરું એડ કરી દેવાનું છે। પછી તેને તેલમાં સારી રીતે સાંતળી લેવાનું છે। એને સ્લો ફ્લેમ પર સાંતળવાનું છે। સિંગના દાણા આપણે કેરી કરતાં અડધા લેવાના છે। સિંગના દાણા અને મરચાંનો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। હવે આપણા મરચાં અને સિંગના દાણા સતળાઈ ગયા છે, તો આપણે તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કાચી કેરી મેં 100 ગ્રામ લીધી છે, એની છાલ ઉતારી લીધી છે, તો આપણે તેને હવે કટ કરી લઈશું। કેરી કટ થઈ ગઈ છે, તો હવે આપણે એક મિક્સર જારમાં આપણે જે સિંગના દાણા અને મરચાં શેક્યા હતા એ એડ કરી દેવાના। પછી તેમાં કેરી નાખી દેવાની। એક નાની વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દેવાના। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। પછી આપણે તેને અધકચરું વાટી લેવાનું છે। આમાં પાણી કે એવું કંઈ એડ કરવાનું નથી, તેને એમ જ પીસવાનું છે। અને એક ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ચટણી જેવું ન થઈ જાય અને અધકચરું જ વાટવાનું છે। તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી। આને ઠેંચા પણ કહેવાય છે। આ ચટણી રોટલી, દાળ ભાત અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।